सद्गुरुनि पारख विना सद्गुरुनि पारख विना उपजे नहीं आत्मज्ञान। शांति सद्गुरु ने सेविया राम कृष्ण भगवान। तो पतित पावन सद्गुरु मारा तने अधम उद्धारणा। वाह सद्गुरु को गाइए ए पूर्ण हो सबका। सद्गुरु मोरे ये कहो आत्म के आधार। तुम छोड़ो हाथ से कौन निभावनहार। तो जिस सद्गुरु मोरे ये कहो तुम लग मेरी दौड़। जैसा पक्षी जहाज का सूझे जोर माटे सद्गुरु साचा प्रेम से अने सद्गुरु से तारणहार। गुरु गोविंद गुण तो गाइए एक उद्देश भगवान। मारा सद्गुरु ये दर्शाया रे पार ब्रह्म पाया। मारा सद्गुरु ये दर्शाया रे पार ब्रह्म पाया। ये दस पवन तो दरिया पवन तो मिलाया। ये दस पवन तो दरिया पवन तो मिलाया। अरे साथे साथे सब जन पकड़ो रे उधर चलाया। अरे साथे साथे सब जन पकड़ो रे उधर चलाया। सद्गुरु ये दर्शाया रे पार ब्रह्म पाया।
मोती मोचारो
बोलिए सद्गुरु महाराज आजना पवित्र
મંગલમય અવસરે મોટા અમાન્દ્રા ગામની પાવન ને પવિત્ર મંગલમય ભૂમિમાં ओम ब्रह्मनिष्ठ सदगुरु दलपतराम महाराज ने एक महान दया ने कृपा थी आज मंगलवार तारीख 30 ना शुभ रविवार रात्रि में प्रेमी नेमी दासानु दासवा रतिलाल महाराज की पावन पवित्र कुटीर में आज सदगुरु की कृपा थी परमात्मा की कृपा थी आज भजन सत्संग અને ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપણે બધા ભોજન તો પહેલા જ કરી લીધું અને કહેવાય છે કે ભૂખે ભજનના ભાવે ગોપાલા લે લે તેરી કંઠી માલા, એટલે ભૂખ હોય એટલે ભજન ગમે નહીં, એટલે આપણે માટે તો એને તૈયારી કરી ત્યારે આપણને ભોજન કરાય, પછી ભજન અને પછી સત્સંગ પ્રવચન છે। એ સત્સંગ પ્રવચન આપણને કોઈ ત્યાંથી પધારે પરમ પૂજ્ય પરમ વંદનીય આદરણીય એવા વિક્રમદાસ મહારાજે ખૂબ ભાવે પ્રેમે આનંદ મનથી આપણને મહાપુરુષોના एक ज्ञान बिंदु अपना हृदय कमल सुधी उतार्या माटे महाराज श्री ने लाखों लाखों बार धन्यवाद छे। साथे साथे कलाकार मित्रों पण महापुरुषोनी वाणी आपणी समक्ष रजू करी ए वाणी आपणे बधाने दिशा बतावती गई, तो एवा कलाकारोने पण लाखों बार धन्यवाद छे। हवे घड़ी बे घड़ी आपणे पण सत्संग तरफ थोड़ा वळीशुं, प्रवचन थोड़ा वळीशुं અને આપણું માનવ જીવન ખરેખર એણે ન જતું, ખરેખર માનવ જીવનમાં આપણું કલ્યાણ થાય એના માટે આપણે ઘડી બે ઘડી મહાપુરુષોની અનુભવ વાણી તરફ વળીશું। તો બહેનોને વિનંતી છે કે થોડી જ વાર પોતપોતાની જગ્યા ઉપર બેસી જાઓ। આ તો એવું છે કે વીજળીને ચમકારે મોતીના પરોનો પાનભાઈ નહીં તો અચાનક અંધારો થશે। એ મહાપુરુષોનો જે શબ્દ છે એ શબ્દ એ આ જગતનો તારણહાર છે। શબ્દના મારે મર ગઈએ શબ્દે છોડ્યા રાજ, जिन जिन शब्द विवेक किया उनका सरिया काज। दलपतराम बापजी अत्यारे आपणी समक्ष देह स्वरूपे नथी, आपणी सामे देह स्वरूपे नथी, एमनी 5 तत्वनी काया हती ए विलीन थई गई। पण तमने केटली बधी सद्गुरु महाराजे दया करेली અને એમના પવિત્ર શબ્દ, એમના પરમારથી શબ્દો એ તમારા કર્ણ દ્વારા હૃદય સુધી ઉતારેલા એ શબ્દો આજે તમને ભજન કરાવે છે। સદગુરુ તમારા ઘટમાં બેઠા છે, તો તમારા મારા સદગુરુની ખરેખર મર્યાદા રાખો તો બહુ આનંદ રહે। કારણ કે ભલે ગુરુનો દેહ ન હોય પણ ગુરુના શબ્દ ક્યારે ઘૂસાતા નથી। अपना भारत देश ની અંદર કેટલા કેટલા મહાપુરુષો થયા। સતયુગ, ત્રેતા ને દ્વાપર ને કળિયુગ આવા 4 યુગ થયા છે અને ચારે 4 યુગની અંદર જે મહાપુરુષો થયા
અને તે મહાપુરુષોના શબ્દો આજે પણ આપણને જગાડે છે ને જગાડે છે. ભલે એમના પુષ્પરૂપી દેહ વિલન થઈ ગયા, છૂટી ગયા, પણ એની અંતર્યા જે અંદરની સુગંધ હતી એ શીશીમાં ભરી એની એ તો વર્ષો ને વર્ષો સુધી ટકી રહે છે. એવી રીતે એમના શબ્દો જે અમર બની ગયા છે એ તો આજે આપણા બધાના જ હૃદયમાં ગાજી રહ્યા છે. અને એ જ શબ્દો આપણને જગાડે છે, બાકી બીજું કશું જગાડતું નથી. કોઈ મૂર્તિ કોઈને રાતે જગાડે? પૂજારી ભલે મંદિરમાં હોઈ જાય, પૂજારી મંદિરમાં હોઈ જાય અને વખત છે એને સવારમાં 5 વાગે ઉઠીને સેવા કરવાની હોય કે પછી 4 વાગે ઉઠીને સેવા કરવાનો, સંગ વગાડવાનો હોય, એ ઘસઘસાટ બીજો હોય તો એ મૂર્તિ એને જગાડે નહીં. એની ઊંઘ પૂરી થાય તો એ હોય જાગે, પણ પેલું કશું જગાડે તેમ કે ઉઠ સેવા કર લે, પસંદ થાવ કે કશું કે જ નહીં, ચૂપચાપ બેઠું. એ પથ્થરની મૂર્તિ પડદામાં ઘાલે, હાથે અનાજ નથી લેતી, પૂજારો પરમેશ્વર એને કપડો પહેરાવે, નહીં તો નાંગી ઉગાડી બેસી રહેતી. વીરા મારા ધાતુની ધ્યાન નથી દેતી. કશું બોલે નહીં, કશું કરે નહીં, પણ ધ્યાન કરવા માટેનું કેન્દ્ર છે. શું છે? ધ્યાન કરવા માટેનું કેન્દ્ર છે, મન મંજન કરવાનું કેન્દ્ર છે. પણ સદગુરુ છે એ તો મન મંજન કર દે, પ્રકૃતિને પણ મંજન કર દે, તમારી સુરતાને પણ સત્ય સાથે એકમેક કરાવી દે. આપણે કઈ પિઠોરા ગમે વર્ગેલા હોય, કઈ બાધાઓ ગમે વર્ગી ગયેલા હોય, કઈ દારૂ તાળી, માંસાહારી, ચોરી જારી, જુગાર, એમાં જો આપણે ફસાઈ ગયા હોય તો એવામાંથી આપણને સદગુરુ મહાપુરુષો આપણી વ્રતિને પવિત્ર કરી, મન વ્રતિને શુદ્ધ કરી અને આપણને બધાને આપણી સુરતાને શબ્દની જગ્યાએ ઊભી રાખી દીધી કે આ શબ્દ તારો સંત છે, શબ્દ તારો સ્વામી છે, એનાથી તું આજુબાજુ જતી નહીં તો આ મન એવું છે ઠગાઈ જાય. તારા પતિ હોમી જા, બાકી આ મન જોડે તું રહીશ તે ઠગાયા વગર કોઈ દર રહે નહીં. मन के बहुत रंग है, सीन सीन में बदले सोई, एक ही रंगे रंगे ऐसा बिरला कोई. आ मन तो ये पानी जेवी वस्तु छे, एने लाल कलर नाखे लाल थी जाए, पीळो नाखे पीळू थी जाए, काळो नाखे काळू थी जाए, एवो कलर थी पाणी वेचाता वरे मेरा बन थी जाए એટલે થી જોવા મળે. પણ એવા કલરમાં મન થઈ જાય કે ન થઈ જાય? પાણી એટલા કલરમાં થાય એવી રીતે મન પણ એવા કલરમાં થઈ જાય. 1 સેકન્ડની અંદર મન રાજા સપન ઘાટ બનાવે. કેટલા? સપન ઘાટ બનાવે. પણ ગુરુ મહારાજની કેવી તૈયાર થઈ તો આપણા મનને પાંગડું કર્યું, આપણા મનને ગુરુ ચરણને વાળી અને સુરતા શબ્દનો યોગ સધાવી અને આપણા દેહની અંદર સત્ય નામની પ્રાપ્તિ ગુરુ કરાવી દીધી. કરાવી કે નહીં કરાવી? બોલો. मनने मंजन कर्यु, मनने पवित्र कर्यु. मन काल पुरुष से कोईने सटकवा दीधा नथी. रावण ने नथी सटकवा दीधो, होरानी लंका लूंटाड़ी लो. महादेवजी ने पण नहीं सटकवा दीधो, भीलड़ीनो वेश लईने फसावी दीधो. कृष्ण ने पण गोपीओ बनी फसाई दीधो. नहीं छोड़्या ने नहीं छोड़्या. माया बड़ी डाकनी. बोलो, गमे ते बनावी पण फसाया के नहीं फसाया? एनाथी फसाया, बधा मनथी फसाया. मन सिवाय कोई फसाया नहीं, बधा मनथी फसाया. पण गुरु महाराजे तो आपने चोखुं ज कही दीधुं, जो भाई मननी वाते लागता नहीं होय. मन एटली वस्तु विचित्र छे, आपने बधा मनथी बचावी लीधा. अने मन एकाल पुरुष, आपणे काल पुरुषने होदवानी कोई जरूर, काल पुरुषने होदवानी जरूर छे? बोलो. मन ने मते चाल्या એટલે સમજી જવાનું કે મન કોઈ દર જીતવા દે નહીં. પણ શબ્દના મતે ચાલી જઈએ, ગુરુના વચનના મતે ચાલી જઈએ તો ચોક્કસ એક દિવસ મન પણ ભજન કરવા લાગે. અને તમારે સમજી જવાનું
કે કોઈના મનને ગુરુ નથી મળ્યા, કોઈના મનને સદગુરુ નથી મળ્યા, સમજણ નથી મળી, એ મન છે ને આ પાંચ તત્વના શરીરને લગામ પકડી બારું લીસતું રહે. ચાલ આપણે સાંભળવું એટલે વ્યા કરે, એમને લોકો આલે એટલે એમ કરે એમ, પણ આપણે આખી રાત અમથી ખેપ પાડી દે, આપણું કશું મળે નહીં. આપણે ચાલો આમ જતા રહીએ, આપણે ચાલ આમ જતા રહીએ. બોલો કેટલું બધું ખેલ કરે, કેટલું ખેલ કરે. ઘણા ખેલ કરે, મન કોઈને જીતવા દેતું નથી, પણ કીધું છે જેને મન જીત્યા એને જગ જીત્યા. તો આપણને આપણા સદગુરુ પ્રથમ તો મનથી બચાવી લીધા. એનાથી બચાવી લીધા, મનથી બચાવ્યા. અને મનથી બચાવી અને શબ્દ સુરતાનો યોગ કરી આપ્યો. અને શબ્દ સુરતાનો યોગ કરીને આપણને સત્ય નામની પ્રાપ્તિ કરાવી. આ દેહની અંદર તેની પ્રાપ્તિ કરાવી સત્ય નામ. કે બેટા આ જે બોલે છે ને, આ બોલે છે એ કોણ છે, કેવો છે? અંતે પાછા નામ એવા, જેવા નામ બોલે ને એવો થઈને ઉભો થાય. બોલો એવો થઈને ઉભો થાય. નામે પાછા એવા. ગુરુ મહારાજ પાછા એ બધા નામ છોડાવ્યા અને પવિત્ર નામ હતું તો ઉભા રાખ્યા. રાખ્યા કે નહીં રાખ્યા?